નમસ્કાર માતાઓ, આજે આપણે વાત કરવાના છીએ વાર્તા વિશે. વાર્તા આપણને સૌને ખબર છે કે આપણે બધા જ દાદીમાની, મમ્મી પાસેથી, દાદા પાસેથી અને આપણા પરિવારના જે પણ વડીલો હોય તેમની પાસેથી વાર્તા સાંભળીને જ મોટા થયા છીએ. વાર્તાની વાત કરીએ તો તમને પણ ગમે, મને પણ ગમે અને નાના બાળકો હોય એમને પણ વાર્તા તો ખૂબ જ ગમે. કહેવાનો અર્થ એ છે કે ભલે કોઈ વૃદ્ધ હોય તો પણ એને વાર્તા વાંચવા આપીએ તો એ ખૂબ આનંદ અનુભવે છે. એવી જ રીતે બાળકો માટે તો વાર્તા એ બહુ મોટો ખજાનો છે. વાર્તા વિશે વાત કરીએ તો બાળકને કેવી વાર્તા કહેવી જોઈએ, કારણ કે બાળક તો આનંદપ્રિય છે અને જ્યારે બાળક આનંદપ્રિય છે ત્યારે બાળકને વાર્તા સાંભળવી બહુ ગમે છે, કારણ કે એને વાર્તામાંથી ખૂબ આનંદ મળતો હોય છે. તો જ્યારે વાર્તાથી બાળકને ખૂબ આનંદ મળે છે ત્યારે બાળકના વિકાસ માટે આપણે વાર્તાનો ઉપયોગ તો કરવો જ રહ્યો. તો ચાલો આપણે જાણીએ કે વાર્તા દ્વારા બાળક શું શીખે છે અને બાળકનો વિકાસ કેવી રીતે થાય છે. બાળકનો વિકાસ વાર્તા દ્વારા ભાષા વિકાસ બહુ તીવ્ર થાય છે. બાળકના ભાષા વિકાસ માટે જોઈએ તો વાર્તાનો બહુ મહત્ત્વનો ફાળો હોય છે. ઘણી બધી વાર્તાઓમાંથી બાળક ઘણા બધા નવા શબ્દો શીખતું હોય છે. આપણે જ્યારે બાળકને વાર્તા કહીએ છીએ ત્યારે બાળક ખાલી વાર્તા સાંભળતું નથી, પણ તેના શબ્દો અને એના ઉચ્ચારણ પર પણ બાળક ધ્યાન આપતું હોય છે. આમ બાળકના ભાષા વિકાસ માટે વાર્તા બહુ મહત્ત્વનો ફાળો આપે છે. વાર્તા આપણે નાનપણથી ઘણી બધી એવી વાર્તા સાંભળી હશે કે જેના દ્વારા જાણે અજાણે દાદા દાદી કે મમ્મી પપ્પા આપણને કંઈક શીખવવા માંગતા હોય છે અને વાર્તાના માધ્યમથી આપણને કંઈક કહેવા માંગતા હોય છે. તો આ જ તો છે કે વાર્તા દ્વારા બાળકને સંસ્કારો કેવી રીતે આપી શકાય. બાળકને સંસ્કારો આપવા માટે વાર્તા છે એ ઉત્તમ સાધન બની શકે એમ છે. તો આપણને ખબર છે કે બાળક છે એ નાનું છે ત્યારે એની સંસ્કાર પ્રક્રિયા છે એ બહુ સક્ષમ હોય છે અને બાળક છે એ બહુ સારી રીતે કોઈ પણ બાબત છે એને ઝડપથી ગ્રહણ કરતું હોય છે. તો એના માટે વાર્તા છે એ ઉત્તમ સાધન બની શકે તેમ છે. વાર્તા છે એ માત્ર કોઈ કલ્પના નથી, પણ વાસ્તવિકતા પણ એની અંદર છુપાયેલી હોય છે. એટલે ઘણા બધા જીવનના અનુભવો છે એ બાળકને વાર્તાના માધ્યમથી મળતા હોય છે. વાર્તાના માધ્યમથી બાળકને ઘણી આસપાસની માહિતી પણ મળે છે. આગળ આપણે જોઈશું કે કેવા પ્રકારની માહિતી બાળકો વાર્તા દ્વારા મેળવી શકે છે. પોતાની આસપાસના જગતની માહિતી પણ બાળક કેવી રીતે મેળવી શકે છે એ આપણે આગળ જોઈશું. બાળકની કલ્પના શક્તિનો વિકાસ કરવો હોય, કારણ કે વાર્તા છે એ વાસ્તવિક તો છે જ, વાસ્તવિક દુનિયા સાથે તો સંકળાયેલી જ છે, પણ બાળક એના દ્વારા ઘણું બધું કલ્પના પણ કરતું થાય છે. તો બાળકની કલ્પના શક્તિ, એની તર્ક શક્તિ અને એની અનુમાન શક્તિ વધે તે માટે પણ વાર્તા ખૂબ મહત્ત્વની હોય છે. જ્યારે બાળકના બુદ્ધિના વિકાસની વાત કરીએ તો બાળકની બુદ્ધિ ખીલવવામાં પણ વાર્તાનો ખૂબ અગત્યનો ફાળો છે. અને સાથે સાથે જોઈએ તો આજે છે એ બાળકોમાં વ્યવહારિક જ્ઞાન છે એ સૈદ્ધાંતિક જ્ઞાન કરતાં વ્યવહારિક જ્ઞાન છે ઓછું થતું જોવા મળે છે. ત્યારે વાર્તાના માધ્યમથી આપણે બાળકને વ્યવહારિક જ્ઞાન પણ આપી શકીએ છીએ. તો બાળકને કેવી વાર્તા કહેવી જોઈએ? વાર્તાની પસંદગી કરવી હોય બાળક માટે તો કેવી વાર્તા પસંદ કરી શકાય? તો જ્યારે આપણે બાળક માટે વાર્તા પસંદ કરતા હોઈએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે જીવનના નકારાત્મક પાસા ન દર્શાવે તેવી વાર્તા બાળકને કહેવી જોઈએ. દાખલા તરીકે હું તમને એક વાર્તા કહું જે આપણે બધાએ સાંભળી જ હશે. શિયાળ અને બગલાની વાર્તા, જેમાં શિયાળ અને બગલો એ બે મિત્ર હોય છે અને શિયાળ છે એ પોતાના ભાઈબંધને બગલાને ઘરે જમવા બોલાવે છે. એ જ્યારે જમવા બોલાવે છે ત્યારે આપણને બધાને ખબર છે કે બગલાની જે ચાંચ હોય છે એ બહુ લાંબી અને પતલી હોય છે. તો શિયાળ શું કરે છે? શિયાળ છે એ ખીર બનાવે છે અને બગલાને આમંત્રણ આપે છે ત્યારે એને બહુ મોટી થાળીમાં કે ડીશમાં એને ખીર આપે છે. જ્યારે બગલાની ચાંચ લાંબી હોવાના કારણે એ ખીર પી શકતું નથી. બગલાને આ વાત ગમતી નથી એટલે એ છાનું માનું ત્યાંથી ચાલ્યું જાય છે. બગલો પાછું બીજે દિવસે શિયાળને બોલાવે છે એના ઘરે અને એ ત્યાં પણ એને ખીર બનાવી હોય છે અને એ ખીર છે એ શિયાળને એ શું કરે છે, એનું મોઢું કેવું છે, મોટું છે અને એ થાળીમાંથી ખીર પી શકે છે. તો બગલો શું કરે છે, એને નાની એવી જારમાં કે જેમાં શિયાળનું મોઢું ન જઈ શકે તેવી પાત્રમાં એને ખીર આપે છે.
તો આવી વાર્તા જ્યારે આપણે બાળકને કહીએ છીએ ત્યારે બાળકને મજા તો પડે છે, પણ સામે બાળક શું શીખે છે કે કોઈને વસ્તુ ન આપવી હોય ત્યારે કેવી યુક્તિ અપનાવવી જોઈએ, જેથી કરીને મારી ખીર છે એ હું કોઈને આપું નહીં. તો આવી વાર્તા છે એ નકારાત્મક છાપ પાડે છે બાળકના મન ઉપર, અને આપણને ખબર છે કે બાળકનું મન છે એ જ્યાં વાળીએ ત્યાં વળતું હોય છે. તો આ જે વાર્તા છે એના દ્વારા બાળક શું શીખે છે? બાળક આના દ્વારા એ શીખે છે કે શિયાળ અને બગલો છે એ બે મિત્રો તો છે, પણ જ્યારે એને આ ખીર આપવામાં આવે છે ત્યારે એ શું કરે છે? એ થોડીક ચાલાકી કરે છે, જેના કારણે બંનેમાંથી એકને પણ ખીર મળતી નથી. તો આવા સંસ્કારો બાળકના મન ઉપર ન પડે તે ધ્યાનમાં રાખવું વાર્તાની પસંદગી માટે ખૂબ જરૂરી હોય છે. તો કેવી વાર્તા પસંદ કરવી? બાળક માટે જ્યારે વાર્તા પસંદ કરતા હોઈએ ત્યારે એવી વાર્તા પસંદ કરવી જોઈએ કે જેમાં જીવનનો આનંદ વ્યક્ત થતો હોય. આ દુનિયા ખૂબ સુંદર છે, અહીં આ દુનિયાના લોકો બહુ સારા છે, અને તેવા સંસ્કાર જ્યારે એના મન ઉપર પડે એવી જો વાર્તા આપણે પસંદ કરીએ તો બાળકના મન ઉપર છે એ ખૂબ સરસ અને સકારાત્મક સંસ્કાર એના પર પડતા હોય છે. આપણે જાણીએ છીએ કે જ્યારે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો એ મુશ્કેલીનો સામનો પણ જો આનંદ અને પ્રેમ હોય આપણા જીવનમાં, એનો સામનો ખૂબ સરળતાથી કરી શકતા હોઈએ છીએ. આ જે જીવનના આધારભૂત તત્વો છે આનંદ અને પ્રેમ, એ વાર્તામાંથી નિષ્પન્ન થવા જોઈએ, વાર્તામાંથી બાળકને મળવા જોઈએ, જેથી કરીને બાળકના મન ઉપર છે એ કપટના સંસ્કારો પડવાની જગ્યાએ સકારાત્મક સંસ્કારો એના મન ઉપર પડતા રહે. સાથે સાથે જીવન પહેલાં કરતાં ઘણું બદલાયું છે, તો આ જે જીવન બદલાયું છે એના સંદર્ભને પણ ધ્યાને લેવું જોઈએ. એના માટે પણ એક સરસ જાણીતી વાર્તા છે, આપણને ખબર છે, કાગડા અને શિયાળની. કાગડો હોય છે એ ઝાડ ઉપર બેઠો હોય છે અને એના મોઢામાં પૂરી હોય છે. શિયાળને શું જોઈએ છે? પૂરી જોઈએ છે. તો શિયાળ શું કરે છે? કાગડાના ખૂબ વખાણ કરે છે, અને વખાણ કરતાં કહે છે, કાગડાભાઈ તમે તો ખૂબ સુંદર ગાઓ છો, મને ગાઈને બતાવો ને. એટલે કાગડાભાઈ વખાણ સાંભળી અને ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને એ ગાવા લાગે છે. ત્યાં જ એમના મોઢામાંથી પૂરી પડી જાય છે અને શિયાળ એ પૂરીને લઈ લે છે. જ્યારે આવી વાર્તા બાળકને સંભળાવીએ છીએ ત્યારે બાળક એમાંથી કદાચ એવું પણ શીખી શકે, કોઈ પણ વ્યક્તિ છે એના વખાણ કરીએ તો એ ચીજ એની પાસે હોય એ આપણે એને મેળવી શકીએ છીએ. તો જ્યારે વાર્તાની પસંદગી કરીએ ત્યારે બાળકના મન ઉપર એની શું છાપ પડશે એ આપણો સર્વપ્રથમ ઉદ્દેશ્ય હોવો જોઈએ, સર્વપ્રથમ વિચાર હોવો જોઈએ. સાથે સાથે બાળક વાર્તામાંથી હિંસા છે, અશુભ તત્વો છે, કોઈ ભાવ છે, કપટ, ભયાનકતા, ઘૃણા, એવા કોઈ પણ ભાવ જો વાર્તામાં દેખાતા હોય તો એવી વાર્તા આપણે પસંદ ન કરવી જોઈએ. તો કેવી વાર્તા પસંદ કરવી જોઈએ? જેમાંથી બાળકને આનંદ મળે, મંગલકારી હોય એ વાર્તા, શુભ હોય, જેમાં ઉત્સાહ હોય અને એમાં હાસ્ય પણ હોય, એવી વાર્તા આપણે બાળક માટે પસંદ કરવી જોઈએ. સાથે સાથે વાસ્તવિકતા અને કલ્પનાનું બંનેનું મિશ્રણ હોય એવી વાર્તા આપણે પસંદ કરી શકાય. સાવ કાલ્પનિક વાર્તા હોય તો બાળક છે એ એને ગ્રહણ કરી શકતું નથી. થોડી ઘણી એમાં વાસ્તવિકતા હોય અને કલ્પના હોય, બંનેનું જો મિશ્રણ હશે તો બાળકને વાસ્તવિકતા સાથે પણ જોડી શકાશે અને બાળકને કલ્પનાશીલ પણ બનાવી શકાશે. આમ જોવા જઈએ તો બાળકની આસપાસની દુનિયા છે એ ખૂબ મોટી છે, અને આપણે જાણીએ છીએ કે ઝાડ છે, છોડ, વૃક્ષ, પશુ, પક્ષી, પ્રાણી, પથ્થર, માટી હોય કે ઢીંગલી હોય, બાળક માટે બધા જ આ બધા સજીવ છે. એક પણ વસ્તુ બાળક માટે નિર્જીવ નથી. ઘણીવાર આપણે જોયું હશે કે બાળક એની ઢીંગલીની સાથે રમતા રમતા, એની કારની સાથે રમતા રમતા એ વાતો કરતું હોય છે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે બાળક માટે એ વસ્તુ છે એ કોઈ નિર્જીવ વસ્તુ નથી, પણ આ બધી જ વસ્તુ એના માટે સજીવ છે. અને આ બાળક માટે દરેક વસ્તુ સજીવ હોવાના કારણે એ નિર્જીવ અને સજીવ પ્રત્યે એક સરખો અનુભવ મેળવે છે, અને એટલા જ માટે બાળક એવું વિચારે છે અથવા તો એવું માને છે કે જડ અને ચેતન બધામાં જ જીવ છે, અને આ જ એની ચેતના છે અથવા તો આ જ એનું જે નિખાલસપણું છે એને ઉત્તરોત્તર ઉપર લઈ જવાનું છે, એનો વિકાસ કરવાનો છે, જેથી કરીને એનામાં બધા જ એક છીએ, જડ હોય કે ચેતન હોય, બધા એક જ છીએ તેવો ભાવ એનામાં કેળવાય. તો વાર્તા દ્વારા આપણે
ઘણું બધું બાળકને શીખવી શકીએ છીએ. ખાસ કરીને જ્યારે આજના સમયમાં એકાત્મ ભાવ ઓછો થતો જણાય છે, ત્યાં આપણે જડ અને ચેતન હોય અથવા તો વ્યક્તિ વચ્ચેના ભાવોને પણ આપણે વિકસિત કરી શકીએ છીએ. વાર્તા પસંદ કરતા વખતે ઘણા લોકોનું માનવું એવું પણ છે કે અત્યારે વિજ્ઞાનનો યુગ છે અને એટલા માટે વિજ્ઞાનની વાર્તાઓ બાળકને કહેવી જોઈએ અથવા તો બાળકને કહેવા માટે વૈજ્ઞાનિક વાર્તાઓની પસંદગી થવી જોઈએ. પણ આપણે જાણીએ છીએ કે બાળક છે એ નાનું છે. વિજ્ઞાન કરતાં અત્યારે એને સંસ્કાર શીખવાની વધારે જરૂર છે અથવા તો એનામાં સંસ્કારોનું આરોપણ થાય તે વધારે આગળ જતાં એને કામ લાગતું હોય છે. તો એના કારણે જે છે એ બાળકને સંસ્કારિત કરે તેવી વાર્તાઓ પસંદ કરી શકાય અને પછી આગળ જતાં જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ એને વિજ્ઞાનની વાર્તાઓ પણ કહેવી જરૂરી હોય છે. એટલે માત્ર વિજ્ઞાનની વાર્તાઓ ન કહેતા પણ એમાં સંસ્કાર આધારિત વાર્તાઓ હોય એવી વાર્તાઓ એને કહેવી જોઈએ. વાર્તા કહેતી વખતે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે બાળકને વાર્તામાંથી કોઈ ઉપદેશ નથી આપવાનો કે કોઈ બોધ નથી આપવાનો, પણ વાર્તાનું જે મુખ્ય તત્વ છે એ છે આનંદ. અને આનંદ છે એ બાળકનો બરકરાર રહે, બાળકનો આનંદ છે એ જળવાઈ રહે તે હેતુથી વાર્તા કહેવાની છે. કારણ કે વાર્તાનો મૂળભૂત છે એ રસ છે એ ખોરવાઈ ના જાય, જે અનુસંધાન છે એને વિક્ષેપ ના પહોંચે તે રીતે વાર્તા કહેવી જોઈએ. બાળક છે એ વાર્તાની સાથે એકદમ તાદાત્મ્ય કેળવી લે અને એનામાં તરબતોડ થઈ જાય તેવી રીતે વાર્તા બાળકને કહેવી જોઈએ. વાર્તા કેવી કહેવી અને કેવી રીતે કહેવી, આ બે વિષય પર જ્યારે આજે આપણે મહત્ત્વપૂર્ણ રીતે વાત કરી રહ્યા છીએ ત્યારે બાળકને જ્યારે વાર્તા કહીએ છીએ તો કેવી રીતે કહેવી. આપણે જ્યારે વાર્તા કહીએ છીએ ત્યારે માત્ર વાંચી જઈએ અથવા તો બાળકની સામે બોલી જઈએ તો બાળકને ખૂબ મજા પડતી નથી અથવા તો બાળકને રસ વાર્તામાં કેળવાતો નથી. વાર્તા કહેવાની એક શૈલી છે જેની અંદર શરૂઆતમાં તો આમ જોવા જઈએ તો જ્યારે બાળક એકદમ નાનું હોય ત્યારે એને નાની વાર્તાઓ કહી શકાય. શરૂઆતમાં લાંબી વાર્તાઓ અને એનો ઘટનાક્રમ છે એ બાળકને યાદ રહેતો નથી. એટલા માટે શરૂઆત છે એ નાના બાળકો માટે નાની વાર્તાઓ પસંદ કરી શકાય અને જ્યારે બાળક ધીમે ધીમે મોટું થાય ત્યારે એની વાર્તાઓ પણ ધીમે ધીમે લંબાણવાળી આપણે કરી શકીએ. સાથે સાથે ધ્વનિ છે, શબ્દ છે અને વાક્યો છે એની પુનરાવર્તિ થતી હોય તો બાળકને બહુ ગમે છે. દાખલા તરીકે બકુ અને ચકુ, તો આવા જે શબ્દો છે જેમાં બકુ અને ચકુ, તો આવું પુનરાવર્તન થાય છે તો તેવું બાળકને ખૂબ ગમતું હોય છે. ટમ ટમ ટમ, ધમ ધમ ધમ, આવા જે રિધમિક વર્ડ છે જેને આપણે ધ્વનિ અથવા તો લયબદ્ધ શબ્દો કહીએ છીએ એવા શબ્દો બાળકને ખૂબ ગમતા હોય છે. તો આવા શબ્દોની પસંદગી કરી અને પુનરાવર્તિત કરીને જો બાળકને વાર્તા સંભળાવવામાં આવે તો બાળકને એમાં ખૂબ રસ પડતો હોય છે. જ્યારે વાર્તા આપણે બાળકને કહીએ છીએ ત્યારે એક પછી એક ઘટના બાળકના મન ઉપર ઊભી થતી હોય છે અને આમ કરીને ધીમે ધીમે બાળક કલ્પનામાં વિચરતું હોય છે. તો વાર્તાનો ક્રમ જળવાય અને એક પછી એક ઘટના એની સામે દેખાતી હોય એવી રીતે બાળકને વાર્તા કહી શકાય. જો બાળક ખૂબ નાનું હોય તો બાળકને ચિત્ર વાર્તા પણ કહી શકાય, જેથી ચિત્રોની મદદથી એ ઘટનાઓને ગોઠવી શકે. કારણ કે બહુ નાનું બાળક હોય તો એ બાળક છે એ ચિત્રોને ગોઠવી નથી શકતું, ઘટનાઓને ગોઠવી નથી શકતું, જેના કારણે એને કલ્પના છે એ કલ્પનામાં જ્યાં બાળકને આપણે લઈ જવા માંગીએ છીએ ત્યાં જઈ શકતું નથી. એટલે જ્યારે એકદમ નાનું બાળક હોય, એકદમ નાનું એટલે લગભગ 3 વર્ષથી નાના બાળકો માટે આપણે ચિત્ર વાર્તાની મદદથી વાર્તા કહેવી જોઈએ, જેથી કરીને ચિત્રોને જોઈને વાર્તાને સમજી શકે. ખાસ વાર્તા કહેતી વખતે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે વાર્તાની વચ્ચે પ્રશ્નો નથી પૂછવાના. ઘણીવાર માતા પિતાને એવી ટેવ હોય છે કે લાય બાળકે સાંભળ્યું કે નહીં તો લાવ હું પ્રશ્ન પૂછું. એક કાગડો હતો, શું હતો બેટા? તો આપણે એવું પ્રશ્ન પૂછીએ છીએ કે શું હતો. અહીંયા આપણે બાળકના સ્મૃતિની કે એનું મૂલ્યાંકન કરવાનું નથી. એનાથી શું થાય છે કે બાળકને જ્યારે આપણે વાર્તા કહેતા હોઈએ છીએ ત્યારે એના ટુકડા થઈ જાય છે, એની ઘટના છે એ ઘટનાક્રમ જળવાતો નથી અને વાર્તા છે એ નીરસ થઈ જાય છે. જ્યારે આપણે બાળકને એકની એક વાર્તા 2 થી 3 વાર બાળક જીદ કરતું હોય છે, બાળકને કોઈ વાર્તા ગમી જાય તો બાળક કે મમ્મી આ ફરીથી કહે ને, દાદી આ ફરીથી કહો ને, તો આપણે ફરીને 2 થી 3 વાર એ વાર્તા કહેતા હોઈએ છીએ. અને પછી આપણને જો બાળક એવું કહે
કે દાદી આ વાર્તા ફરીથી કહો ને, તો આપણે એવું કહીએ છીએ કે હવે બેટા મેં 3 થી 4 વાર કહી, હવે તું કહે. તો બાળકને વાર્તા કહેવાનું પણ ન કહેવું જોઈએ, કારણ કે બાળક એકદમ નાનું છે અને એને વાર્તા કહેવા કરતાં વાર્તા સાંભળવામાં વધુ રસ હોય છે. તો એને વાર્તા કહેવી એટલી ગમતી નથી જેટલી એને સાંભળવી ગમે છે. એની પાછળના પણ ઘણા બધા કારણો છે કે બાળકને તાલ છે, લય છે, એ બધાથી બહુ સારી રીતે પરિચિત નથી હોતું. એના કારણે બાળકને આપણે જે વાર્તા કહીએ છીએ એ સાંભળવામાં એને રસ હોય છે, વાર્તા કહેવામાં એને બહુ રસ પડતો નથી. વાર્તા કહેતી વખતે આપણા પણ હાવભાવ છે, અભિનય છે, સ્વરનો ઉતાર ચઢાવ છે અને વાર્તાના પાત્રોનું અનુકરણ છે, એવું જો કરવામાં આવે તો વાર્તા ખૂબ રસપ્રદ બને છે અને બાળકોને ખૂબ મજા પડે છે. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે સાવ ચોપડીમાંથી અથવા પુસ્તક આપ્યું છે એમાંથી વાર્તાને વાંચી જતા હોઈએ છીએ, તો બાળકને એમાં કોઈ રસ પડતો નથી. પણ જો આપણે એમ કહીએ એક મોટું જંગલ હતું, તો એને એના હાવભાવના કારણે એને એમાં રસ પડતો થાય છે. કોયલ જંગલમાં કોયલ કૂ બોલતી હતી, તો આપણે એને કહીએ જંગલમાં કોયલ કૂ કૂ બોલતી હતી, તો એને એના અનુકરણના કારણે એના અવાજનું પણ ખબર પડે છે અને એ ઘણું બધું એના દ્વારા શીખે પણ છે અને સાથે સાથે આનંદ તો મેળવે જ છે. વાર્તામાં જો બાળકોની સહભાગિતા હોય તો વધુ મજા પડે. એનું કારણ એ છે કે જેમ મેં કહ્યું કે વાર્તામાં જે પાત્રો છે એનું અનુકરણ કરવું, એનું અભિનય કરવું, તો જો આપણે માતા પિતા તરીકે અથવા તો પરિવારના સભ્યો તરીકે આપણે વાર્તાની સાથે અભિનય ગીત તો કરતા જ હોઈએ છીએ, પણ વાર્તાની સાથે જો એનો અભિનય કરવામાં આવે તો બાળક એનું અનુકરણ કરે છે અને એના દ્વારા પણ એની જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને એકાગ્રતાનો વિકાસ થાય છે. તો અભિનય દ્વારા બાળકનું ઇન્વોલ્વમેન્ટ પણ વધે છે. તો જ્યારે વાર્તાને અભિનય દ્વારા કહીએ છીએ ત્યારે બાળકને ખૂબ મજા પડે છે. જ્યારે આપણે વાર્તા બાળકને કહેતા હોઈએ ત્યારે જો આપણને જ વાર્તામાં રસ ન પડતો હોય અથવા તો આપણને વાર્તા કહેવામાં મજા ન પડતી હોય તો બાળકને સ્વાભાવિક મજા પડવાની નથી. એટલે આપણે જ્યારે વાર્તા બાળકને કહીએ છીએ ત્યારે આપણને પણ આનંદ આવવો જોઈએ, આપણે પણ એમાં તરબતોડ થઈ જવા જોઈએ, તો જ બાળકને પણ મજા આવશે. અને વાર્તા માટે જ્યારે આપણે બાળકને વાર્તા કહીએ છીએ ત્યારે આપણે જરૂરી નથી કે ઘરમાં બેસીને વાર્તા કહીએ. આપણે મંદિરમાં જઈ શકીએ, બગીચામાં જઈ શકીએ અથવા તો વાર્તાને અનુરૂપ કોઈ સ્થળ આજુબાજુ હોય તો એ પણ પસંદ કરી શકાય. તો વાર્તા માટે વાર્તા કહેનારનો આનંદ અને સ્થળ બંને એટલા મહત્ત્વપૂર્ણ છે, એની પસંદગી પણ ખૂબ વિચારપૂર્વક થવી જોઈએ. માતા પિતાને સાથે સાથે ઘણી બધી વાર્તાઓ આવડવી જોઈએ, કારણ કે બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એકદમ નાનું હોય જન્મથી ત્યારે આપણે એને હાલરડું સંભળાવીએ છીએ, પણ બાળક જેમ જેમ 5-6 મહિના ઉપર થતું જાય ત્યારે એને હાલરડાની સાથે સાથે વાર્તા પણ સંભળાવીએ છીએ. તો આ વાર્તાનો સંભળાવવાનો ઉપક્રમ ક્યાં સુધી ચાલતો રહે છે? જ્યારે બાળક તરુણ અવસ્થા સુધી પહોંચે છે ત્યાં સુધી આ વાર્તા સાંભળવાનો ક્રમ ચાલતો રહે છે. પછી એની જાતે પણ વાર્તાઓ વાંચી શકે છે, પરંતુ માતા પિતા અને વડીલો પાસેથી બાળકને વાર્તાઓ સાંભળવું ખૂબ ગમે છે અને એના જ કારણે વડીલો સાથે અને માતા પિતા સાથે તેના સંબંધોમાં પણ એક તાદાત્મ્ય આવે છે, એક ભાવનાત્મક જોડાણ બાળકનું માતા પિતા અને પરિવારના સભ્યો સાથે થાય છે. તો એના કારણે ઘણી બધી વાર્તાઓ, ઢગલાબંધ વાર્તાઓ માતા પિતાને અને પરિવારના સભ્યોને આવડવી જોઈએ. તો આપણે જાણ્યું કે આ જે વાર્તા છે એ બાળકના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે. બાળકના બૌદ્ધિક વિકાસની સાથે સાથે કલ્પના શક્તિને તો જાગૃત કરે જ છે, પણ ભાવાત્મક જોડાણ પણ માતા પિતા અને પરિવારના સભ્યો વચ્ચે થાય છે. તો ભાવાત્મક જોડાણ માટે પણ વાર્તા એ અગત્યનું માધ્યમ બની રહે, તે માટે વાર્તાની પસંદગી કરવા માટે આજે આપને થોડું ઘણા વિચારો મેં રજૂ કર્યા છે. ચોક્કસ આપને ઉપયોગી નીવડશે તેવી આશા સાથે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.